નાપા કન્યા એનકે વર્ચ્યુઅલ સ્ટુડિયો નાપા પ્રાથમિક મિશ્ર શાળામાંથી હું નિમિષા પરી આજે તમને ધોરણ 7માં વિજ્ઞાન ટેકનોલોજીમાં આગળ આપણે અધ્યયન નિષ્પત્તિ જોઈશું. અધ્યયન નિષ્પત્તિ છે ઉષ્મા પ્રસરણની વિવિધ રીતો. હવે ઉષ્માનું પ્રસરણ એ જુદા જુદા પદાર્થોમાં કેવી રીતે થાય છે એની આપણે આગળ સમજ મેળવીશું. તો આપણે એના માટેની એક પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિનું નામ છે ધાતુઓમાં ઉષ્માનું વહન કેવી રીતે થાય છે. તો આ પહેલા હું તમને સમજ આપું કે જ્યારે આપણી મમ્મી તળવા માટેની કઢાઈ જ્યોત ઉપર મૂકે છે ત્યારે કઢાઈ ગરમ થાય છે, એટલે કે ઉષ્માનું પ્રસરણ ઠંડા પદાર્થ તરફથી ગરમ પદાર્થ તરફ કે ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ થાય છે તેની આજે આપણે સમજ મેળવીશું. જ્યારે કઢાઈ જ્યોત ઉપર મૂકવામાં આવે છે ત્યારે ઉષ્મા એ કઢાઈને ગરમ કરે છે અને જ્યારે જ્યોત ઉપરથી ફરીથી કઢાઈ લઈ લેવામાં આવે છે ત્યારે ઉષ્મા વાતાવરણમાં પ્રસરે છે, એટલે કે ઉષ્માનું પ્રસરણ એ ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ જાય છે. એના માટેની એક પ્રવૃત્તિ જોઈશું આપણે. તો આ પ્રવૃત્તિ માટેના સાધનો આપણે જોઈશું. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે ધાતુની મેં એક પટ્ટી લીધી છે અને તેના ઉપર મીણના ટપકા મૂકી અને પુષ્પીનો લગાડેલી છે. હવે આ પટ્ટીને આપણે મીણબત્તી ઉપર ગરમ કરીશું અને ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે તેની સમજ મેળવીશું. હું આ પટ્ટીને ગરમ કરું છું. બાળકો, તમારે ધ્યાન રાખવાનું છે કે શું અવલોકન થાય છે. હું આ પટ્ટીને ગરમ કરું છું મીણબત્તીની જ્યોત પર. કઈ પુષ્પિન પહેલા પડે છે તેનું આપણે અવલોકન કરીશું. દરેક મિત્રો ધ્યાન આપે કે કઈ પુષ્પિન પહેલા પડે છે. આના ઉપરથી આપણે ઉષ્માનું વહન કેવી રીતે થાય છે તેની સમજ મેળવીશું. જુઓ, અવલોકન આવવાની તૈયારી જ થઈ ગઈ છે. દરેક મિત્રો, બાળ મિત્રો અહીંયા ધ્યાન આપે. જુઓ, એક પુષ્પિન નીચે પડી ગઈ છે. ક્રમશઃ કેવી રીતે પટ્ટી ગરમ થાય છે તેનું આપણે અવલોકન કરીશું. બે પુષ્પિન નીચે પડી છે. જુઓ, આ ત્રીજી પણ પડી. ક્રમશઃ મીણબત્તીના છેડાથી આગળ ક્રમશઃ પુષ્પિન નીચે પડે છે. આના ઉપરથી આપણે અવલોકન તારવવાનું છે. ચોથી પુષ્પિન નીચે પડી ગઈ છે. ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી મીણના ટુકડા પીગળવાની શરૂઆત ક્રમશઃ થઈ રહી છે. આમ ઉષ્માનું વહન આપણે જોઈએ તો ગરમ છેડા તરફથી બીજા છેડા એટલે કે ઠંડા છેડા તરફ થઈ રહ્યું છે. જુઓ, વારાફરતી દરેક પુષ્પિન નીચે પડી ગઈ છે. આના ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે ઉષ્માનું વહન એ ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ થાય છે. તો આપણે નિર્ણયમાં નોંધ કરીશું કે ઉષ્માનું વહન ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ થાય છે. આમ ધાતુઓમાં ઉષ્માનું વહન એ ઉષ્મા પ્રસરણની રીતે થાય છે. હવે આપણે ઉષ્માનું વહન કયા કયા પદાર્થોમાં થાય છે તેના માટેની એક બીજી પ્રવૃત્તિ કરીશું. તેનું હેતુ છે જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન તપાસવું. આ માટે આપણે કયા કયા સાધનોની જરૂર પડશે તેનું જોઈશું. તો સૌપ્રથમ આપણે તારની જાળી લઈશું, ત્રિપાઈ લઈશું,
એક ગ્લાસ લઈશું, સ્ટીલની ચમચી લઈશું, લાકડાની પેન્સિલ લઈશું, પરિકર લઈશું અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈશું. હવે આ બધા જ વપરાયેલી વસ્તુઓને આપણે કાચના ગ્લાસમાં મૂકી અને નીચે મીણબત્તીની જ્યોત ઉપર તેને ગરમ કરીશું અને તેનું અવલોકન આપણે નોંધીશું. જો આ રીતે દરેક વસ્તુ એ મીણબત્તી પર ગરમ થઈ રહી છે. અહીં આગળ આપણે અવલોકન નોંધીશું. જુઓ, અહીં આગળ વસ્તુઓ આપણે કઈ લીધી છે તો સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને પરિકર. હવે વપરાયેલી વસ્તુઓ જે પદાર્થમાંથી બનેલી હોય તે લખીશું આપણે. ચાલો, સ્ટીલની ચમચી એ શાની બનેલી છે બાળકો? તો સ્ટીલની ચમચી એ ધાતુની બનેલી છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એટલે કે પ્લાસ્ટિકની બનેલી છે. પેન્સિલ તો પેન્સિલ એ લાકડાની બનેલી છે. અને પરિકર એ પણ ધાતુનું બનેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં શું અવલોકન કરવાનું છે તે જોઈશું. તો શું બીજો છેડો ગરમ જણાય છે? હા કે નામાં તેનો જવાબ લખવાનો છે. તો આપણે બધા જ વસ્તુઓને વારાફરતી અડીને જોઈશું કે કઈ વસ્તુ ગરમ થાય છે અને કઈ નથી થતી. તો હું પહેલા સ્ટીલની ચમચીનો બીજો છેડો અડી જોઈશ અને હું એને અવલોકન કરીશ. તો હા મિત્રો, જો મને સ્ટીલની ચમચીનો બીજો છેડો ગરમ લાગે છે એટલે અહીંયા હું ત્યાં આગળ હા લખીશ. બીજો નંબર છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીનો બીજો છેડો હું અડી જોઈશ. મને ગરમ લાગે છે કે નહીં તેનું અવલોકન કરીશ. તો જુઓ મિત્રો, પ્લાસ્ટિકની ફૂટપટ્ટીનો બીજો છેડો મને ગરમ લાગતો નથી એટલે હું ત્યાં ના લખીશ. આગળ જોઈએ પેન્સિલ. તો પેન્સિલ એ લાકડાની બનેલી છે અને હું તેનો બીજો છેડો અડી જોઈશ તો મને ગરમ લાગતો નથી તો હું ત્યાં ના લખીશ. આગળ છે પરિકર. પરિકર એ ધાતુનું બનેલું છે અને હું તેનો છેડો અડું છું તો મને ગરમ લાગે છે માટે હું ત્યાં આગળ હા લખીશ. જુઓ, આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો, પણ એના માટે તમારે સાવચેતી રાખવાની છે કે અડતી વખતે દાઝી જવાય નહીં. તમારા મમ્મીની હાજરીમાં તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. હવે આ પ્રવૃત્તિ પરથી આપણે શું નિર્ણય લઈશું એ નોંધવાનું છે. તો નિર્ણય એ આવશે કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન થાય છે એટલે કે બીજો છેડો ગરમ લાગે છે તેને ઉષ્માના સુવાહકો કહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું ધાતુઓ જે છે એમાં ઉષ્માનું વહન થાય છે માટે તે ઉષ્માના સુવાહકો કહેવાય છે. અને પ્લાસ્ટિક અને લાકડું જેવા પદાર્થોમાંથી ઉષ્માનું વહન થતું નથી એટલે કે તેનો બીજો છેડો આપણને અડતા ગરમ લાગતો નથી તો એવા પદાર્થોને ઉષ્માના અવાહકો અથવા મંદવાહકો પણ કહેવામાં આવે છે. તો આ પ્રવૃત્તિનો નિર્ણય થયો. અહીંયા ઉષ્માના સુવાહકોમાં આપણે જોઈશું કોઈ પણ ધાતુ એ ઉષ્માની સુવાહક છે. જ્યારે ઉષ્માના અવાહકોમાં ઉદાહરણ લઈશું આપણે તો પ્લાસ્ટિક, લાકડું, ઊંટું એ બધા ઉષ્માના અવાહકો અથવા મંદવાહકો છે. હવે બાળકો, આપણે ધાતુમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે તે આપણે જોયું. હવે પાણી અને હવામાં પણ ઉષ્માનું વહન થાય છે તો એના માટેની આપણે આગળ એક બીજી પ્રવૃત્તિ કરીશું. તો આ પ્રવૃત્તિનું નામ છે પાણીમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે તે આપણે નક્કી કરવાનું છે. તો આના માટે કયા સાધનોની જરૂર પડશે તે આપણે જોઈએ. પહેલા
તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે પ્રથમ પાણીથી ભરેલું એક કાચનું બીકર લીધું છે, ત્રિપાઈ અને તારની જાળી લીધી છે. હવે આ બીકરને હું મીણબત્તીની જ્યોત ઉપર ગરમ કરું છું અને તેમાં પોટેશિયમ પરમેંગેનેટ, જેનું રાસાયણિક સૂત્ર છે KMnO4, તેના થોડા ટુકડા નાખું છું અને આપણે અવલોકન કરીશું કે શું થાય છે. જુઓ, પાણી ગરમ થવાથી શું થાય છે તેનું આપણે અવલોકન કરીશું. મેં આ પાણીની અંદર KMnO4 નાખ્યો છે અને પાણી ગરમ મીણબત્તીની જ્યોત થાય છે. દરેક બાળકો તેનું અવલોકન કરશે. જુઓ, તમને અહીંયા આગળ જાંબલી રંગ એ ઉપર જતો દેખાય છે પાણીની અંદર. ચંબુના તળિયેના ભાગમાં પાણી ગરમ થતાં ઉપરની તરફ ગતિ કરવા લાગે છે અને તેની જગ્યાએ ઠંડુ પાણી લે છે. જ્યાં સુધી આખું પાણી ઉપર નીચે એટલે કે જાંબલી રંગનું નહીં થાય ત્યાં સુધી આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આ બાળકો શું દર્શાવે છે કે ગરમ પાણી એ ઉપરની તરફ જાય છે અને તેની જગ્યાએ ઠંડુ પાણી લે છે. આમ પાણીમાં પણ ઉષ્માનું વહન થાય છે. ઉષ્મા પ્રસરણની આ રીતને ઉષ્માનયન કહેવામાં આવે છે. જુઓ, આખું પાણી આપણે બીકરમાં ધ્યાન રાખીશું કે આખું પાણી એ જાંબલી રંગનું થઈ ગયું છે. આમ પાણી પણ ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. આપણે તેનો નિર્ણય લખીશું. પાણી ઉષ્માનયનની રીતે ગરમ થાય છે. જુઓ, આપણે પહેલા જોયું કે ધાતુમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે, પછી જોયું પાણીમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે. હવે આપણે હવામાં પણ ઉષ્માનું પ્રસરણ થાય છે. તે કેવી રીતે થાય છે એ જોઈએ. તો હવામાં પણ ઉષ્માનું પ્રસરણ ઉષ્માનયનની રીતે જ થાય છે. તો આપણે ઉષ્મા પ્રસરણની બે રીતો શીખ્યા. એક છે ઉષ્મા વહન અને એક છે ઉષ્માનયન. તો ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ એ ઉષ્મા વહનની રીતે થાય છે, જ્યારે પાણી અને હવામાં ઉષ્માનું પ્રસરણ એ ઉષ્માનયનની રીતે થાય છે. તો હવામાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે એની પ્રવૃત્તિ આપણે આગળ કરીશું. પ્રવૃત્તિ છે 4.9. હેતુ છે હવામાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે. તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક મીણબત્તીની જરૂર પડશે. એ મીણબત્તીને આપણે સળગાવી છે. હવે એ મીણબત્તીની ઉપરની તરફ અને નીચેની સાઈડની બાજુમાં આપણે હાથ રાખી અને જોઈશું કે કયો હાથ આપણને ગરમીનો અનુભવ કરે છે. બરાબર? તો હું આ પ્રવૃત્તિ કરું છું. તમે પણ જ્યારે આ પ્રવૃત્તિ કરો ત્યારે દાઝી ન જવાય તેની ખાસ કાળજી રાખવાની છે. તો હું એક હાથ મારો ઉપરની તરફ અને એક હાથ બાજુમાં રાખી અને ગરમી કયા હાથે લાગે છે તેનો અનુભવ કરીશ. જુઓ વિદ્યાર્થી મિત્રો, મને ઉપરની તરફ ગરમી વધારે થાય છે, એટલે કે ઉપરની તરફ ઉષ્માનું પ્રસરણ થાય છે. એટલે કે ગરમ હવા ઉપર આવે છે અને તેની જગ્યા ઠંડી હવા લે છે. આમ ઉષ્મા પ્રસરણની આ રીતમાં પાણી અને હવા બંને ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. એટલે કે આપણે જોઈ ગયા કે ઉષ્મા પ્રસરણની 3 રીતો છે. હવે ત્રીજી રીતનો આપણે બીજા ભાગમાં અભ્યાસ કરીશું. નમસ્તે.